સુરતનું ગૌરવ સુપર મોડેલ શ્રદ્ધા પટેલની નવી ઉપલબ્ધિ. યુએમબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરતનું ગૌરવ શ્રદ્ધા પટેલનું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ છે. શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડલિંગ કરે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલા પણ તેણે મિસ ઇન્ડિયા ટીન, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા, ઇન્સ્પાયરિંગ મોડેલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડેલિંગ કરે છે. મિસ ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે, જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે. નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે, જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડોથી યુવતીઓ ભાગ લેવા આવશે. મોટી વાત એ છે કે વર્ષ 1997માં લારા દત્તાએ ઇન્ડિયન અપાવ્યો હતો. હવે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે. તો આ ખિતાબ જીતીને આવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે, જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે. મારું નામ શ્રદ્ધા પટેલ છે. હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2025નો ટાઇટલ જીતીને આવી છું. કઈ જગ્યાએ આ સ્પર્ધા હતી ને કેવી તૈયારી તમારી હતી? સો આ એકચ્યુઅલી સ્કાઉટિંગ થ્રુ લેવાયું હતું. આમાં 15 છોકરીઓનું સ્કાઉટિંગ હતું, એમાંથી 4 ફિનાલેમાં હતી ને 4માંથી અમારું સિલેક્શન થયું હતું. અને આ સ્પર્ધા હવે હું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025 માટે. આના માટે તમે કેવી તૈયારી કરી હતી અને અત્યારે કઈ જગ્યાએ આ સ્પર્ધા હતી? આના માટે મારી તૈયારી ઘણા ટાઈમથી ચાલતી હતી અને ઘણા વર્ષોથી ચાલતી હતી. આઈ કેન સે બીકોઝ ધીસ ઇઝ માય ડ્રીમ અને જે એકચ્યુઅલી સાકાર થઈ રહ્યું છે મારા માટે. ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરું, ઇન્ડિયાનું નામ આગળ લઈ જવું, તે હું કરવાની છું સૂન આ વર્ષે. અને આ સ્પર્ધા એકચ્યુઅલી સ્કાઉટિંગ થ્રુ હતી. સ્કાઉટિંગમાં મારા જે યુએમબી પેજન્ટ્સ કરીને છે, જેના થ્રુ હું આ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલમાં સિલેક્ટ થઈ છું, એ લોકોએ જે મારા જૂના મેન્ટર્સ હતા કે જે લોકોના અંડર મેં મારી મોડલિંગની ટ્રેનિંગ લીધી છે, એ લોકો થ્રુ વાત કરી હતી. એ લોકો પાસેથી મારા ઇન્ટરવ્યૂઝ લીધા હતા, મારું પર્સનલ ઇન્ટરવ્યૂ લીધું હતું, મારું વોક વિડીયો ને બધું લઈને મને કન્સિડર કરી હતી એ લોકોએ સિલેક્શન માટે. આજે એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું, કેવું લાગે છે, શું કહેશો? મને ખૂબ આનંદ થાય છે. આ બધું મારા માટે એક ડ્રીમ હતું કે આવી રીતે લાઈક હું જીતીને આવું અહીંયા એરપોર્ટ પર, એટલે મારું ઇન્ટરવ્યૂ લેવાતું ને એવરીથિંગ, અને બધું એકચ્યુઅલી સાકાર થાય છે. સો હું ખૂબ જ ખુશ છું અને હું બહુ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સ માટે બી કે એ લોકોનો આટલો બધો લવ છે, આટલો બધો સપોર્ટ છે આ બધી વસ્તુમાં, અને મારી એન્ટાયર ફેમિલી. કોઈને આ રીતે તમારી જેમ આગળ વધવું હોય તો તમે એને શું ટિપ્સ આપશો અથવા શું કહેવા માંગશો? હું જે બધાને એ જ કહીશ, તમારા સપના તરફ ભાગો, તમને જે છે સાકાર કરીને લો. અગર તમને દુનિયાવાળા સાથ નહીં આપતા તો પણ ઇફ ઇટ્સ યોર ડ્રીમ દેન ગો ફોર ઇટ એન્ડ અચીવ ઇટ. અને જેટલું પણ સ્ટ્રગલ હોય એના માટે કરો, બિકોઝ ટ્રસ્ટ મી, જ્યારે તમે લોકો એ ડ્રીમ અચીવ કરશો ને, જે ફિલિંગ તમને મળે છે ને, ઇટ્સ વેરી અમેઝિંગ. એન્ડ આઈ ફીલ લાઈક બધાને એ વસ્તુ પર આગળ વધવું જોઈએ.